दोस्तों, आज डिम्पल्स डिशीज़માં પ્રસંગોમાં હોય તેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર રીંગણા બટેટાના શાકની રેસીપી હું તમારી સાથે શેર કરવા માટે આવી છું। બધી ટિપ્સ સાથે તમે આ રીતે સબ્જી બનાવશો તો જે રીતે લગ્ન પ્રસંગમાં હોય તેવું ટેસ્ટી જેવી રીતે કંદોઈ બનાવે છે જ્યારે રસોડાના શાકમાં ત્યારે આ રીતે જ બનાવતા હોય છે। તો એ રીતે ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીએ। તો આપણે અહીંયા 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે। રીંગણા નાના મોટા જે તમને મળે એ તમે લઈ શકો છો અને 4 થી 5 વ્યક્તિને થઈ શકે એટલી સબ્જી બનાવવા માટે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ મેં લીધા છે। તમે વ્યક્તિને અનુરૂપ વધઘટ કરી શકો છો ઇન્ગ્રેડિયન્ટ્સમાં। અને 2 નંગ જેટલા મેં થોડા મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધા છે અને હવે આ બંને વસ્તુના નાના નાના ટુકડા કરી લેશું। બહુ સાવ નાના નથી કરવાના, પરંતુ જે રીતે પ્રસંગોમાં ટુકડા હોય બસ એ સાઇઝના ટુકડા કરી લેશું। અને બટેટાની છાલ ઉતારવી કે ના ઉતારવી એ તમારી ઉપર આધારિત રહેશે। હું તો જનરલી બટેટાની છાલ નથી ઉતારતી, કારણ કે એની અંદર જે રીતના પ્રોટીન્સનું અને વિટામિન્સનું પ્રમાણ હોય છે તો તમારા શરીરમાં એ જરૂરી હોય છે। તો આ રીતે મેં બટેટાના અને રીંગણાના નાના ટુકડા કરી લીધા છે, મીડિયમ સાઇઝના ટુકડા આ રીતે। અને બંનેને મેં એકદમ સરસ ધોઈ પણ લીધા છે। અને હવે આગળની પ્રોસેસ કરીએ એ પહેલાં આપણે આ સબ્જીની એક સિક્રેટ થિકનેસ માટે આપણે અહીંયા ગ્રાઇન્ડ કરીશું 1/4 કપ જેટલા કાચા મગફળીના દાણા। તો આને દરદરા જ પીસવાના છે, આપણે બહુ એકદમ ફાઇન પાવડર થાય એ નથી કરવાનું। થોડો અધકચરો ભૂક્કો આ રીતે જો હું તમને બતાવું છું, બિલકુલ અધકચરો ભૂકો છે। થોડા ફાડા રહી જાય, થોડા મોટા ટુકડા રહી જાય તો કંઈ વાંધો નહીં, બસ એ જ ફોર્મમાં આપણે જોઈએ। જનરલી પ્રસંગોમાં આ જ રીતે કંદોઈ સબ્જી બનાવતા હોય છે। તો હવે એ જ મિક્સર જારમાં આપણે આદુના ટુકડા કરી લેશું। 2 ઇંચ જેટલા આદુ મેં લીધું છે અને નાના ટુકડામાં કાપી લેશું। અને 2 થી 3 લીલા મરચાંને પણ આમાં ટુકડા કરીને નાખી દઈશું તીખાસ માટે। વધુ તીખું ખાતા હોય તો થોડું વધારે મરચાંની ક્વોન્ટિટી લેવી। 12 થી 15 લસણની કળી, જો લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવું। અને હવે આની દરદરી પેસ્ટ તૈયાર કરવી આ રીતે। તો પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે અને આગળની પ્રોસેસ કરવા માટે મેં થોડું તેલ ગરમ થવા માટે ગેસ ઉપર રાખેલું છે। અને હવે આપણે બટેટાને આ ગરમ તેલમાં નાખવાના છે। મીડિયમ ગરમ તેલ હોય ત્યારે જ આપણે બટેટાને નાખવાના છે અને આ રીતે આપણે સતત ચલાવતા મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરીશું। કે રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી અવનવી ડિસન્ટ રેસીપી તમને ફ્રીમાં અને સાથે ઝડપથી મળતી રહે એ માટે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પણ દબાવજો। તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ્યાં સુધી બટેટા થોડા ગોલ્ડન બ્રાઉન કલરના અને થોડા નરમ ના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું। જ્યારે લગ્ન પ્રસંગમાં આપણે આ સબ્જી ખાતા હોઈએ ત્યારે હર કોઈ વ્યક્તિને પસંદ આવતી હોય છે અને એ લોકો કઈ રીતે બનાવે છે બસ એ આ જ ટિપ્સ હોય છે। અને આ ટિપ્સ સાથે તમે ઘરે બનાવશો તો હું તો કહું છું કે બહારની જે આપણે લગ્ન પ્રસંગમાં સબ્જી ખાઈએ છે એનાથી તો કંઈ વધુ ટેસ્ટી તમે ઘરે તૈયાર કરી શકશો। થોડી વાર પછી આ રીતે તમારે ચેક કરવાનું, બટેટાના 2 ભાગ થઈ જાય તો સમજવાનું કે આપણું બટેટું નરમ થઈ ગયું છે। તો આપણે હવે બટેટાના ટુકડાને બહાર કાઢી લેશું। બસ આ રીતે ચેક કરવું, આ રીતે બહાર કાઢવું। નાની નાની ટિપ્સ હું મારા હર રેસીપીના વિડીયોમાં શેર કરતી હોઉં છું, જેથી ફર્સ્ટ ટાઈમ કોઈ રેસીપી બનાવે તો પણ પરફેક્ટ એની રેસીપી તૈયાર થાય। હવે એ જ રીતે રીંગણાના નાના ટુકડા છે એને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે તળી લેશું જ્યાં સુધી આપણા આ રીંગણાના જે ટુકડા છે એ નરમ ના થઈ જાય। લગભગ 1 થી 1.5 મિનિટની અંદર જ રીંગણાના ટુકડા છે નરમ થઈ જશે, કારણ કે બટેટા કરતાં રીંગણા છે થોડા વધારે નરમ હોય છે તો તળાતા પણ બિલકુલ વાર નથી લાગતી। તેમ છતાં આ રીતે તમારે ચેક કરી લેવું। કોઈ પણ વસ્તુ નરમ થશે તો એનો કલર ચેન્જ થશે અને એ જે ટુકડા હશે એના ઉપર એક ક્રીઝ આવી જશે અને એ ના સમજાય તો આ રીતે ચપ્પુથી 2 ભાગ કરવા, જો આસાનીથી એ કટ થાય તો સમજવાનું સોફ્ટ થઈ ગયા છે। અને હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે આ રીંગણાના ટુકડાને પણ કાઢી લઈશું, કારણ કે બંને વસ્તુ ફ્રાય થઈ ગઈ છે। અને હવે આપણે જે આ તેલ છે થોડું વધારે છે તો આમાંથી 4 ચમચી જેટલું તેલ રાખી બાકીનું બધું જ તેલ આપણે કાઢી લઈશું, કારણ કે આપણે બટેટા અને રીંગણાને તળવા માટે વધારે તેલની જરૂર હતી એટલા માટે તેલ વધારે રાખ્યું હતું।
પરંતુ સબ્જીમાં હવે એટલે તેલની જરૂર નથી, તો આપણે આ રીતે તેલ કાઢી માત્ર 4 ચમચી જેટલું તેલ રાખીશું. જનરલી બહારના પ્રસંગોમાં તેલ વધારે હોય છે, પરંતુ ઘરે બનાવીએ છીએ ત્યારે ઓછા તેલમાં બહુ ટેસ્ટી સબ્જી તમે બનાવવા માગતા હોય તો આ રીતે જરૂરથી તમે બનાવજો. હવે આપણે આ તેલ ગરમ જ છે તો મોટી એક ઇલાયચી આ રીતે હું ખોલીને નાખું છું. ખૂબ જ ટેસ્ટી સબ્જી બનાવવા માટે મોટી ઇલાયચી ઘરમાં હોય તો જરૂરથી નાખજો, ના હોય તો સ્કીપ કરી દેજો. 2 થી 3 તમાલપત્ર અને 2 થી 3 લવિંગના પત્તા. લવિંગના પત્તા ના હોય તો આખા લવિંગ નાખી શકો છો, અને ખડા મસાલાની ઈચ્છા ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે અડધી નાની ચમચી જેટલી રાઈ, અડધી નાની ચમચી જેટલું આખું જીરું અને અડધી નાની ચમચી જેટલું કે 2-3 ચપટી જેટલી હિંગ નાખીશું. અહીંયા તમે લીમડો કે સૂકા લાલ મરચાં પણ લઈ શકો છો. સાથે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી આદુ મરચાં અને લસણની એ આમાં નાખી દઈશું, અને અત્યારે આપણી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું, કારણ કે આપણા મસાલા છે એ જો હાઈ ગેસની ફ્લેમ હશે તો બળી જશે. તો હવે આપણે ગેસની ધીમી ફ્લેમ પર જ બધી પ્રોસેસ કરીશું. આ રીતે એકવાર ચલાવી લેશું તો આપણી આ પેસ્ટમાંથી કાચો ટેસ્ટ હશે એ જતો રહેશે. આ રીતે સબ્જી તૈયાર કરશો તો બધા જ ઘરના ફેમિલી મેમ્બર્સ આંગળા ચાટતા રહી જશે. હવે આપણે 1 નંગ ટમેટાના ટુકડા જે મેં કરીને તૈયાર રાખ્યા હતા એમાં એ પણ મેં આમાં નાખી દીધા છે. આ રીતે આટલી સબ્જીમાં એક મોટું જે ટમેટું હોય એના નાના ટુકડા કરીને લેવા. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે મેં તમને રેસીપી શેર કરી છે. હવે ટેસ્ટ વાઇઝ મેં નમક નાખ્યું છે, સાથે અડધી નાની ચમચી જેટલી હળદર નાખી દઈશું, અને 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 થી 1.5 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દઈશું. મસાલામાં તીખું ખાતા હોય તો વધારી શકાય, મોડું ખાતા હોય તો થોડા ઓછા કરી શકાય, એ તમે ચોઈસના અકોર્ડિંગ તમારી કઈ રીતે ખાવાનો ટેસ્ટ છે એના અકોર્ડિંગ મસાલા વધઘટ કરી શકો છો. અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો નાખું છું, કારણ કે બહારની સબ્જીમાં ગરમ મસાલો હોય છે અને તમને આ સબ્જી હુબહુ એવી બતાવવા માટે હું ગરમ મસાલો નાખી રહી છું. અને 1 નાની ચમચી જેટલી ખાંડ નાખું છું. તમે અહીંયા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ કરી દઈશું, અને ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. અને હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે તો ઢાંકીને જ્યાં સુધી ટમેટાં છે એ નરમ ના થઈ જાય અને આપણી આ સબ્જીની ઉપર જે કંઈ પણ તેલ છે એ ઉપર વધારે પડતું દેખાવા ના લાગે ત્યાં સુધી ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું. ઓલમોસ્ટ 2 મિનિટમાં આપણા જે ટમેટાં છે સોફ્ટ થઈ જશે અને તેલ પણ ઉપર દેખાશે. જો તમે જોઈ શકો છો કે 2 જ મિનિટની અંદર ઉપર સુધી તેલ દેખાય છે અને ટમેટાં પણ ઓલમોસ્ટ નરમ થઈ જ ગયા છે. આ રીતે ચલાવતા આપણને અંદાજ આવી જ જશે, ટમેટાં નરમ થતા જશે તો એ ગ્રેવીમાં મિક્સ થતા જશે. તો હવે આપણે અહીંયા 1 લીંબુનો રસ નીચોવી દઈશું. આપણે લીંબુનો રસ છે એ થોડી વાર પછી એટલા માટે નાખ્યો છે કે આપણી જે સબ્જી છે એ કૂક થતાં વાર ના લાગે, કારણ કે ખટાશના કારણે સબ્જીને કૂક થતાં સમય લાગે છે. તો હંમેશા લીંબુ છે એ લાસ્ટમાં અથવા તો સબ્જી કૂક થવાના તૈયારીમાં હોય ત્યારે જ તમારે નાખવું લીંબુ. મેં 1 લીંબુનો રસ નાખ્યો છે અને હવે મિક્સ કરી દઈશું, કારણ કે આપણી જે આ ટમેટાની ગ્રેવી છે એ બરાબર કૂક થઈ ગઈ છે અને ત્યાર પછી મેં લીંબુનો રસ નાખ્યો છે. તો હવે આપણી સબ્જી કૂક થતાં બિલકુલ નહીં વાર લાગે. હવે આપણે જે બટેટા અને રીંગણાને ફ્રાય કરીને રાખ્યા છે એના ટુકડામાં નાખી દેવાના છે, અને એ ટુકડા નાખ્યા બાદ આપણે જે દરદરો માંડવીના દાણાનો ભૂકો તૈયાર કર્યો છે એ પણ નાખી દઈશું. અને બહારનો જેવો જ તમારે ટેસ્ટ જોતો હોય અને એવું ટેક્સચર જોતું હોય તો તમારે અહીંયા 2 ચમચી જેટલો નારિયેળનો ભૂકો પણ નાખો. નારિયેળનો ભૂકો વધારે ઝીણો ના હોય તો મિક્સચરમાં તમારે દરદરો ભૂકો તૈયાર કરીને 2-3 ચમચી નાખવો. ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઉં છું. તમારી ઈચ્છા હોય તો 2-3 ચમચી તમે તલનો પણ દરદરો ભૂકો કરીને નાખી શકો છો આમાં. અને હવે આ રીતે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે એકવાર મિક્સ કરી દેવાથી અંદર જે કાંઈ પણ વસ્તુ નાખી છે મસાલા બધા જ મિક્સ થઈ જશે. અને હવે હુંફાળું 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું.
અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું કે હુંફાળું પાણી જ આપણે આમાં નાખવાનું છે, એ પણ બહુ જ ઓછું, 1 જ ગ્લાસ જેટલું આપણે અહીંયા હુંફાળું પાણી નાખ્યું છે. અને હવે એકવાર મિક્સ કરી અને ઢાંકી અને માત્ર ધીમી ગેસની ફ્લેમ પર 2 મિનિટ કૂક કરશો તો સબ્જી આપણી રેડી થઈ જશે. છે ને ગાઈઝ, એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ આ સબ્જી તૈયાર કરવી. તમે આનો લુક જોઈ શકો છો કે ઉપર આપણું તેલ દેખાઈ રહ્યું છે, એનો મતલબ આપણી સબ્જી પરફેક્ટ કૂક થઈ ગઈ છે. એકવાર ચલાવી લેશું એટલે પરફેક્ટ ટેક્સચરની પણ આપણે ખબર પડી જાય. જો ગાઈઝ, કેટલી પરફેક્ટ સબ્જી તૈયાર થઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો રાહ કોને જોવો છો તમે? જાઓ કિચનમાં અને ફટાફટ બનાવો આવી પ્રસંગોમાં હોય તેવી રીંગણા બટેટાની સબ્જી. તો તૈયાર છે આપણી આ સબ્જી. ગેસ બંધ કરી અને ફટાફટ તમે રોટી સાથે, પરોઠા સાથે, પૂરી સાથે સર્વ કરી શકો છો. દાળ ભાત સાથે પણ આ સબ્જી બહુ જ ટેસ્ટી લાગે છે. તમે આ સબ્જી જો પ્રસંગોમાં હોય તેવી બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો મને ફીડબેકમાં જરૂર તમે શેર કરજો તમારા અનુભવો. અને આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂર કોમેન્ટ કરીને બતાવજો. બહુ જ જલ્દી મળીશું એક ડિસન્ટ રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો, પોઝિટિવ રહો. ટેક કેર એન્ડ બાય બાય.